નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં વધારો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ નવું જીરું વાવેતર કરતા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો જીરામાં નરમાઈને અથાવત છે અને ભાવમાં સરેરાશ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો એક ગોંડલના એક જીરાના અગ્રવાણીએ જણાવ્યું હતું કે જીરામાં અત્યારે નિકાસના વેપારો જ નથી અને નિકાસના વેપારો પાછળ ભાવમાં 450 વધી ગયા હતા, જેમાંથી 250થી 300 ફરી ઘટી ગયા હતા અને જીરાના ભાવમાં હજી બીજા 50થી 100 રૂપિયાની મંદી આવી શકે છે। અને કાલથી ચાઇનાનું વેકેશન ખુલ્યા બાદ ચાઇનાની કેવી હલચલ આવે છે તેના ઉપર જીરાની મંદી અને તેજીનો આધાર રહેલો છે। અને જીરામાં લોકલ માંગ તો ઓછી હોવાથી નિકાસના વેપારો બજારને ઉપર લઈ શકે છે તેમ છે। અને ચાઇનાના અત્યારે સેલિંગમાં પણ નથી અને બાયર પણ નથી અને ચાઇનામાં અમુક માત્રામાં જ વેપારો જ થાય છે અને ચાઇના પાસે જે જીરું પડ્યું છે તેનો 50% ઉપરનો માલ ખાલી થશે, પછી જ ચાઇનાની જીરાની નવેસરથી ખરીદી કરે તેવી ધારણા છે। તો મિત્રો આજે જીરાનો ઓક્ટોબર વાયદો 70 ઘટીને 26,350ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2000થી 4600 રૂપિયા, જસદણ 4000થી 4850 રૂપિયા, જુનાગઢ 4400થી 4708 રૂપિયા, સાવરકુંડલા 4200થી 4555 રૂપિયા, બાબરા 4190થી 4660 રૂપિયા, રાજકોટ 4500થી 4900 રૂપિયા, ગોંડલ 3451થી 4991 રૂપિયા, જેતપુર 4250થી 4650 રૂપિયા, બોટાદ 4350થી 4860 રૂપિયા, વાંકાનેર 4300થી 4856 રૂપિયા,